કેમ છો? મજામાં હશો? હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારો મહીસાગર. હવે હું મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને એક સવાલ પૂછું છું કે આપણા મહીસાગર જિલ્લામાં મહેસૂલ વિભાગની અંદર એક જ મરણ નોંધણીની અંદર બબ્બે મરણ નોંધણી કયા નિયમના આધારે નોંધાય છે? અને આપણા મહીસાગર જિલ્લાની અંદર એક જ નોંધણીની અંદર બબ્બે નોંધણી નોંધાતા જે બીજી એક જ નોંધણીમાં જે બીજી નોંધણી છે, જે સુરેશભાઈ મંગળભાઈ કડાણા તાલુકાના મુનપુર ગામમાં તેમનું મૃત્યુ જ મુનપુર ગામમાં થયેલ નથી, તે ગુમ છે, સાધુમાં ગયેલા છે. હવે ગુમ માણસનું સોગંદનામામાં 3 જ જણ સાક્ષીમાં આ કયા આધારે ને કયા નિયમ અનુસાર કાયદાના કયા કાનૂનથી આ કામ કરેલ છે? આ આપણા મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી મને જણાવે કે આ કયા કાયદાનું અમલ આપણા મહીસાગર જિલ્લામાં આ થાય છે. અને આવા ગુનાહિત લોકોને સરકાર કે કાયદા કે પોલીસ કે પછી કલેક્ટર સાહેબ કોઈ કાર્યવાહી કરવા ઉપલબ્ધ નથી. આ કાયદા બકાયદા કયા અધિનિયમ હેઠળ કર્યા? પછી જનતા સવાલ કરે તો માનહાનિ. તો આજે હું આપણા મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને પૂછવા માંગુ છું કે આ પ્રાંત અધિકારીએ કયા અધિનિયમ હેઠળ આ કામ કરેલ છે? અને જેનું એક જ નોંધણીની અંદર જે બીજી નોંધણી સુરેશભાઈ મંગળભાઈની કરેલી છે, તે સુરેશભાઈ નું મૃત્યુ ગામમાં અને સમાજના સાક્ષીમાં કરેલ છે તેવું લખાવે છે. તો કયા નિયમ હેઠળ લખાવ્યું? ગામના સગા સંબંધી કે સમાજનું કોઈ હું પોતે દીકરી પણ જાણતી નથી. અને સોગંદનામામાં એક છે રમેશભાઈ મંગળભાઈ, તેમની સહી સાક્ષીમાં. બીજા નંબરમાં જે છે સમાજના છે, સંતરામપુર ગામના છે, તેમનું નામ છે હીરાભાઈ ફૂલચંદ્રભાઈ ભાટિયા. હવે તે મુનપુર ગામના વતની જ નથી. અને ત્રીજામાં છે મારી બેન હિનાબેન સુરેશભાઈ, નાની બેન. હવે હું પૂછું છું કે બાકીના સુરેશભાઈ મંગળભાઈના 4 ભાઈઓ, બીજા 3 ભાઈઓ કઈ ગયા? સુરેશભાઈ મંગળભાઈ સહિત 5 છે. તો સુરેશભાઈ ના એક જ ભાઈનું કેમ સહી, બીજા 3 ભાઈઓની સહી કેમ નથી? બીજા નંબરમાં કે સુરેશભાઈ મંગળભાઈની 4 બહેનો, 4 બહેનોમાંથી 3 જીવિત છે, 3 માંથી એક પણ ની સહી સાક્ષી કેમ નથી? ત્રીજા નંબરનો સવાલ, ગામજનો તથા સમાજજનો સાક્ષી છે તેમ જણાવે છે, તો કલેક્ટર સાહેબની ફરજ શું છે કે ગામજનો તથા સમાજના 4 સાક્ષી પુરાવા સામેલ કરી પૂછપરછ ઊંડી તપાસ ધરે. આ મહેસૂલ વિભાગની ફરજ છે કે નથી? આ કલેક્ટર સાહેબે કયા નિયમ અધિનિયમનું પાલન કરે છે આ મહીસાગર જિલ્લામાં? આમ તો કાયદા મોટા મોટા. તો હું આજે મહીસાગર જિલ્લાના કલેક્ટર અધિકારી શ્રીને સવાલ કરું છું કે તમારા કાયદા ખાલી ફાકા ફોજદારી છે કે હવામાં છે કે પછી ગરીબ માણસ જોડે આવી મજાકની રમત રમીને મજા લો છો?
હવે કાયદાની ફરજમાં શું આવે છે તમારા? આજે મહીસાગર જિલ્લાના એસપી વડા સાહેબ શ્રીને પણ મારો સવાલ છે કે કયા નિયમમાં એક જ મરણ નોંધણીની અંદર 2 નોંધણીઓ થાય? મારા સવાલનો જવાબ આજે મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ તથા મહીસાગર જિલ્લાના એસપી વડા જવાબ આપે કયા સરકારના અધિનિયમ હેઠળે ચોપડામાં લખેલ છે. અને આજે સાધુમાં જતા રે માણસ તો 25 વર્ષે 35 વર્ષે કે 40 વર્ષે પણ ઘેર પરત વળે છે, તો કયા અધિનિયમ હેઠળે તમે આ મરણ નોંધણીનો હુકુમ કરવા માટે ઓર્ડર આપ્યો? અને પ્રાંતમાં એવું પણ કહે છે કે ન્યૂઝમાં આપ્યું હતું, પણ ત્યાં છાપાની અંદર કોઈ ન્યૂઝ અધિકારીનું નામ નથી કે કોઈ મુદ્દાઓ પર ધ્યાન નથી, કોઈ જેવો પુરાવો નથી મરનાર વિશે. મહીસાગર જિલ્લામાં કે મરણ જાહેર કરે તો હું આ મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તથા એસપી સાહેબને સવાલ કરું છું કે તમે અધિકારીઓને બચાવ કરો છો અને અરજદારને ફસાવો છો? આ છે તમારા કાયદાનું અમલ? આ કયા સરકારના અધિનિયમ હેઠળ છે? આ સરકારના કયા પન્નાના નિયમ પર છે? આ સરકારના કયા કાયદામાં છે? મને મહીસાગર જિલ્લાના કલેક્ટર અધિકારી શ્રી જવાબ આપે. અને તમામ જનતાને હું જાગૃત કરું છું કે આવા મહીસાગર જિલ્લાની અંદર કાં તો આ અધિકારીઓ રિશ્વતખોરો છે કે પછી આ 3 જણ હત્યારા છે, તો હત્યારાનો બચાવ કરે છે. અને આમાં મહીસાગર જિલ્લાના ન્યૂઝ અધિકારીના મોઢે દહીં છે. આપણા મહીસાગર જિલ્લાના અધિકારી કયા દબાવમાં આવીને આના સામે કડક કાર્યવાહી પગલા કરતા નથી કે તપાસ ઊંડી કરતા નથી? આ જવાબદાર કોણ? આટલું બધું ભ્રષ્ટાચાર હોય? મને કાંઈ કરે કરાવે તેના જવાબદાર આ જ કલેક્ટર સાહેબ રહેશે જે મહીસાગર જિલ્લાના છે. મને ગેરકાનૂની વસ્તુ મૂકે તેના પણ જવાબદાર, આ એક્સિડન્ટ મારફતે મને ફસાવે તેના પણ જવાબદાર એસપી સાહેબ ને કલેક્ટર સાહેબ રહેશે. અને અરજદારને ગુમરાહ કરવા પોલીસ તમાશા જોવે. તો હું પૂછું છું આ મહીસાગર જિલ્લાના મહેસૂલ વિભાગના કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને કે તમે નોકરીઓની ફરજો બજાવો છો કે મહીસાગર જિલ્લામાં કાયદાના નામે લૂંટ ચલાવો છો? આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરી આપણા મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ સુધી પહોંચે અને આપણા મહીસાગર જિલ્લાના એસપી વડા સુધી પહોંચે અને આપણા રાજ્યમાં કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી તથા આપણા ગુજરાત રાજ્યના મોદી સરકાર સુધી આ પહોંચે, મહેસૂલ વિભાગના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પહોંચે. મારા સવાલના જવાબ મને સમય મર્યાદામાં મળે તેવી હું આશા રાખું છું અને તમામ જનતાને કહું છું 2 હાથ જોડીને કે આ કેસમાં મને ન્યાય અપાવવા આ વિડીયો વધુમાં વધુ શેર કરી અને આગળ પહોંચાડજો, જેથી મારી જોડે અન્યાય થયો તેવી કોઈ પણ જનતા જોડે અન્યાય ના થાય. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.